નોંધપામાં અપનાવો આ વાસ્તુ ઉપાય, ઘરના ખૂણામાં રાખો આ ચીજ, પછી જુઓ ચમત્કારિક લાભ। સૂર્ય ગ્રહના રોહિણી નક્ષત્રમાં સ્થિત હોય ત્યારે નૌત્પ થાય છે। આજથી સૂર્યના નક્ષત્ર ગોચરની સાથે નૌત્પનો શરૂ થયો છે। આ 9 દિવસનો સમયગાળો 25 મેથી શરૂ થશે। નૌત્પ 2 જૂનના રોજ સમાપ્ત થશે। આ 9 દિવસો દરમિયાન પ્રદેશમાં તીવ્ર ગરમીનો અનુભવ થશે। ગરમીથી રાહત મેળવવા અને સુખ અને સમૃદ્ધિને આમંત્રણ આપવા માટે તમે નૌત્પ દરમિયાન ચોક્કસ ધાર્મિક વિધિઓનું પાલન કરી શકો છો। આ સમયગાળા દરમિયાન આ ઉપાયો કરવાથી ઘરમાં ઠંડુ વાતાવરણ જાળવવામાં મદદ મળશે અને સાથે સાથે નકારાત્મકતા પણ દૂર થશે। નૌત્પામાં કરો આ ખાસ ઉપાય। ઘરના ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં પાણી મૂકવું જોઈએ। આ દિશાને પાણીનું ક્ષેત્ર અને ભગવાન કુબેરનું ક્ષેત્ર માનવામાં આવે છે। નૌત્પ દરમિયાન તમારે આ ચોક્કસ દિશામાં પાણીથી ભરેલું માટીનું વાસણ રાખવું જોઈએ। નૌત્પ દરમિયાન આ ઉપાય કરવાથી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે। પાણીથી ભરેલું માટીનું વાસણ રાખવાથી ઘરમાં ઉર્જા સંતુલન જાળવવામાં મદદ મળે છે। વાસણમાંથી ઠંડુ પાણી પીવા માટે ઉત્તમ છે। આ સાથે જ આ પ્રથા આર્થિક રીતે ફાયદાકારક છે, કારણ કે તે ધનની કોઈપણ અછતને રોકવામાં મદદ કરે છે। આ ઘરમાં ઠંડક જાળવવામાં મદદ કરે છે। માટીના વાસણમાં સંગ્રહિત પાણી બાષ્પીભવનની પ્રક્રિયા દ્વારા કુદરતી રીતે ઠંડુ થાય છે। આ ઠંડુ પાણી નૌત્પ સમયગાળા દરમિયાન આવતા ગરમીના સ્ટ્રોક અને સળગતા પવનો, લૂ સામે રક્ષણ પૂરું પાડે છે। તમે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં માટીના ઘડા, માટીના વાસણ અથવા માટીની મૂર્તિઓ પણ મૂકી શકો છો। આ શુભ માનવામાં આવે છે। જો કે પાણીથી ભરેલા માટીના વાસણો મૂકવા એ વધુ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। આ વાતોનું રાખો ધ્યાન। જો તમે તમારા ઘરમાં માટલાથી બનેલા ઉપાયો અમલમાં મૂકી રહ્યા છો, તો તમારે ઘણા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ। રાત્રે વાસણ ખાલી ન રાખો। સૂતા પહેલા ખાતરી કરો કે તે કાંઠે ભરેલું છે। વાસણ તૂટેલું કે તિરાડ પડવું જોઈએ નહીં। અગ્નિ તત્વ સાથે સંકળાયેલી વસ્તુઓ જેમ કે ગેસ સ્ટવ, હીટર અથવા મેચબોક્સ વાસણની નજીક રાખવાનું ટાળો। આવી ભૂલ કરવાથી વાસ્તુ દોષ બની શકે છે।